સાત તો બહુ થાકી ગયો ડોગર લઈ આજ તો માર બોબો થાકી ગયો હશે અલે બોબા એ બોબા એ બાપુ આયો હવે તું હે કોણ તું खेलेगा फ्री फायर हट बे कौन है बे तू बैगन भाई यहाँ पे क्या हो रहा भाई बापू मु तो पड़ी गया पारियो हपी बंधावा वागी नहीं ना बोबा चा ना मारू हेडे तो બંધા જ છે આ રહ્યા એક વાત તો બોબા બે સહી વફર બોબા આપણે ડોગર તો એમ કેમ લઈ લીધી થોડું તો નુકસાન આવે તો ખેડૂતના માથે લખેલું જ છે મારી એક ઈચ્છા છે જીતેજી ભજન બેહાડવા છે હા બાપુ તમે કહેતા હોય તો આજે જ બેહાડી દઈએ એ બોબા ઊભો થા આ મોહજી અને પોપટજીને કહેજે કે મારા બાપાએ આજે ભજન રાખ્યા છે મારું બાપા કહેતા આવશો એ બોબા ઓભર પેલા ટિંકાન ખાસ કહેજે નકા આપણા બેની પથારી ફેવરી નાખશે બાપુ કહેજે ચિંતા કાને ઘેરે જતા હે એ બોબા તો હેડ્યો લેતા બાપના કન જ જતા તો ભજન રાખ્યા ને હજી એટલે ઓહો ઘેર બેહે તો મુય આઈસ તો જંગ અલે આવજે ને ચાલો તાણ મળીએ હારું એ આ પોપટ કાકા તો અહીંયા ચલાય ને અહીંયા જ ક્યાં તો ઓ પોપટ કાકા આયો એક ફોટો વાળીને આવો હારું કોણ હ અત્યારના તો જોવાની ઓળખાતાય નહીં અલે માતાનો છોકરો કેમ ભૂલે પડ્યો એ માં કાકાએ ભજન રાખ્યા છે ને એટલે કહેવડાવવા આવ્યો છે પૂછતાને હું જાઉં છું મોહન કાકા હારું હારું બેટા ટાઈમે આવી જઈશ ટીંકા કાકાનું ઘર આવી ગયું લે કહેવા દે એ ટીંકા કાકા એ હા યાર રોડ જતી રહી તારનો વાહન બહાન ઘઉં પડે અત્યારે રોડિયા ટાઈમનો ચિયો ટક્યો લે આ માતાનો છોકરો છે શું કહેતું બોલ ક્યાં તે ટીંકા કાકા આવજો આ છેલ્લો જ માર ઘેર આવે પેલું ના કહેવાય હવે ના કીધું તો આવો તમે અને તાર બાપાને કહેજે નાસ્તો ને બાસ્તો ભરપૂર રાખે ને કા ટીંકો નહીં ચલવા આ તો હે ને દોઢા ને દોઢા જવાબ આપો એ મોહન કાકા ઘેર આવી ગયો છે કઈ દે આજે અલે આ મારો છોકરો આ દે બોલો પડે બેટા ભજન રાખ્યા એટલે તમને તેડાય હા હા તો હું જઉં હો આજે આવી જજો મારે કોમ બહુ હા બોબા આપણે કઈ પીક તો નવરા થઈ ગયા હવે 9 વાગી જાય ભજન વાળા આવતા થશે તો લગીને આપણે ભજનની તૈયારી કરીએ સારું બાપુ ચાદરું બાજરું હું પહોંચી જાઉં પછી ભજનની તૈયારી કરી દઈએ ભજનનો ટાઈમ થઈ ગયો ફટાફટ કરજે બોબા હું થોડો આરામ કરી લઉં તો લગીને તું ચાદરું બાજરું પોતરી દે હા બાપુ એટલે ઉતાર રાખવી પડે બધા આવતા જ હશે મોહનલાલ હા બોલો પોપટલાલ આજે ભજનમાં ભૂકા કાઢી નાખવા હા તો રંગ લાગી જવાનો પોપટલાલ તો જબરા કુદાડવાના છે બાપરા મોહનલાલ આખું ગોવામાં આવી ગયું છે પણ આ ટીંકો નહીં આવ્યો હોય આજે આજે ટીંગાણા તો દળોના ડખા છે હા આ માધ્યમ ઘર આવી ગયું આ ઠેલામાં તો એટલો વજન ને મારો ખભો રહી ગયો અરે આવો આવો પોપટલાલ મોહનલાલ બેહો હા થાકી જાય તારું ઘરે બહુ આગું હોય. થાકી જા સમાધાન આ બધા આઈ જે પા ટીંકો જેમ નહીં દેખાતો સાચી વાત એનું તો કાયમનું એવું ને એવું છે હું તો એવું કહું કે એમનો ભજન બગાત કરી દે નાના મોહનલાલ એવું ના કરાય એને હું ફોન કરું છું અત્યારે કરો તમે હલો
ઓવા ટિંકો જ બોલો ટીંકાભાઈ ભજનમાં નહીં આવવાનું? પણ શાંતિ રાખ ને આવું છું તારે તું પહોંચી જઈશ ભજન કરવા મને ને એ હા. સાચી જ વાત છે તમારી. આ ટીંકો તો દરરોજ એવું કરે છે, દોઢું જ બોલે છે. હવે આ બધી વાત જવા દો. એક આજુ ભજન ચાલુ કરો અને તમારે તું બધાને ચોલા કરી દે સાહેબ. અને પોપટલાલ એક આજુ ભજન કરો. કરમદેવ પીરની જય. હે રણુજે મનડો, રણુજે મનડો, રણુજે મનડો મોયો રમાતી, રણુજે મનડો ભલે આ બધી વેલ્યુ પહોંચી ગઈ પણ આ ટીંકાની એન્ટ્રી મોડી જ થાય. આ ટીંકા વગર મજા ના આવે તાણ. ટીંકો ભોળા ભગત ના રે આવ્યો તો પણ એમને શું ખબર છે હજુ. વાપરો ટીંકો આવે કોઈ મગજ મારી ના કરતા એ બધે બગાડતો ફરતો હોય. એ વાત તમારી સાચી વાત. બેહો. એ એને ઊભું થાય ટીંકા જગ્યા તો બેહે ને સીધા આવો કલાક. હા મતલબ આ ટીમકો એ તો બરોબર છે. આ નવું નેહાળી કોણ લાવ્યું? તો મને ખબર નથી કે કોણ હે. ભલે એ બધી ભજન કીધું કે બધી નવરી બે આવી રહ્યું. તે ટીંકા તારા વગર ભજન ચાલુ થાય? એટલે ના થાય ને તાણ ટીંકો વાતો. વાપરો હું એક મસ્ત ભગત ને લઈને આવ્યો છું. એક કે જીવ આડી કરતી ને કે આડી કરી નાખે. હેડો ભગત આગળ આવો પછી ભજન ઉપાડો હેડો. बोलो रामदेव पीर महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय। एक रमना कागड़ा रे कोने कागड़ा रे ए कागड़ा ने मारो शब्द ने સાચી વાત છે. મારે ભજન કેવું પણ ચોહી આવી ગયા. એ બધી ઊંચી નીચી જતી ભજન તો તારે આખી રાત તારે જ ગાવાના. હું તબલા નહીં થાકું તારે ભજન માં નહીં થાકવાનું. ભગત હેડા એવા મનુષ્ય જેવા ટોળ રે
બંધ થા અને અમે મરચો કૂટવા રાખમ સાઈડમાં જાઉં ઊભી થઈ. તમે શું મરચા કૂટવા આયા છો? ભજન ગાવા તો આયા છો. આ નહીં આવડો મોટો ભગત લઈને આ ઊભી થાવ. ગાવા મજા આવે. અમને શું તબલા વગાડવા લાયક ગાવા લાયક? અમે તો ગાવા જ નહીં દેતા. હું શું કરું, હું હલવાયો છું ને એના સિવાય બીજા કોઈને તબલા વગાડતે આવડતું જ નથી. એ તો હલવા આયા છે. બીજી વાર આવી ભૂલ ના કરતા હો. હવે એ બધું જવા દો. હવે તમે મારા નામનું ભજન ચાલુ કરો. જીને જે કરવું એ કરો. મારા નામનું ભજન ચાલુ કરો. ઓ ટીંકાજી ભડાકો કરો ને, ટીંકાજી ભડાકો કરો ને. આ ભક્તો ન મારો, આ ભક્તો ન મારો, આ ભક્તો ન મારો. એ માધ્ય તું આને જોઈ આખા ભજનની પત્તર ફાડી નાખી. એટલે આને તો લઈ જા નકર ભાગવાન થઈ જાય. તું આને લઈ જા, મારું લોહી ઉકર. તું હજી લઈ જા નકર અમે આને ખોડી કાઢશું આજ તો. પણ હું શું કરું, હું હલવાયો છું ને. આવા તો ભજનમાં બોલાવાય જ નહીં. નક્કો બોલાય. હું હેડો, હું કહું પ્લાન કરું છું, તમે કહું માથાકૂટ ના કરતા. ભગત આપણા પડતા દેવા દે, ભલા ઓઠે જઈને વાતો કરે. ભાઈ હો આટલી એક વાત કહી દઉં, અમારે ભજન ગાવા છે, અમે ભજન ગાવા આયા છે. હા ભાઈ ના, આજની રાત તો માર ભગત જ ગાશે. તમારે જે કરવું એ કર લે. આજની રાત તો માર ભગત જ ગાશે. આવું થોડું ચાલે યાર. અરે ભજન ગાવા આયા છો, એ બારવા કાપવા આયા છો. હજી વાત એટલે બોલો તમે ગાવાનું ભજન. હા, ગાવાના. તો શું તબલા વગર કરે? ના મેં ભગત ગાશે. ના મેં ભગત ગાશે. શું હવે અમારે ગાવાનું છે? ગૌડિયા એ ગાલે પોપટિયા. ઓહો ભગત, આ બધા એક થઈ ગયા. રાત ભારે હોય એવું નહીં લાગતું? ઓહો હું તો થી આવી ગયો તમારા ભજન. એ ભગત બધી એક થઈ ગઈ, પણ આ ટીંકા અમે કોઈ તાકાત નહીં પડો. એ ટીંકા બોલાય અમાર માણસો હવે ભજન. હવે આટલી બધી પાવર ના કરે, જુતી ટીંકાનું ઓળખતી નહીં યાર. એટલે શું કીધું તી? હમણાં લોબી સાઈડ કરી નાખી. એક તો જતી એક લાફો પડે એટલે ભૂઈ પડે હમણાં. આ તબલા અમે પેલું શું કહેવાય થોડી દેવાની ઊભી સોની મને બેહી રહેતો તો બેહી રહેલા ગાડે આપણે મેટર થઈ જાય આપણે. મેટર તો કરવાની છે. એટલે તું માપમાં બોલજે. એટલે જો હાથ નહીં ઉપાડે તો બી સારું હો. બે જો બે ગાડે પછી અરે તમારી જાતના સારા ફગડાઓ. હાલો હું પોતાનું પાડું. હો હેલો મારો બોલો भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? टेक्नोलॉजी આજે નો પતાઈ દઉં. અરે માટે આવીશ
તમે મારી ભાઈ સાજ એક નહીં છોડવો મેલ મના એટલે ટીંકાજી તમે તો ભજનની ભવાઈ કરી નાખી. આવા ભજન ના કરાય. હું તો આ ઘેર હેડ્યો મારા. બોલો બોલો તમે શું હાલે તો તમે જતા રહ્યા મને આ ભજન ઉભા કરો, મને એક ગ્લાસ પાણી આલજો તો હું રાજી ખુશી જતી રહી. જા બોબા એક ગ્લાસ પાણી લેતા આય. હેડો ભાઈઓ આવા ભજન થઈ ગયા મેં જોયા. હેડો આવા જઈએ. સારું હેલો ટીંકાભાઈ હવે બધા ઘેર જઈએ. ભાઈ ટીંકાની કમાલ કરી નાખીને ભજનની ભવાઈ. આ તો ટીંકો તાણ એકેન ના ભજન કરવા દો. મારો વિખરેલો વાઘ આવ્યો. કેવું લાગ્યું મિત્રો? મારો વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો, કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતા. माया के विचार ओढ़ी पगरे कशु नहीं जीव को